નમસ્કાર, મારું નામ દુર્વાકેશવ કુલકર્ણી છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ ડૉક્ટર શર્મા પ્રસાદ મુખર્જી છે. મારો વિષય છે માનવતા. માનવતા માનવતા જોઈ છે કોઈ દિવસ? માનવતાનો પણ એક ચહેરો હોય છે જે મેં જોયો છે. આ પેટમાં જ્યારે કાંકરા આગ દોડતી હોય ને ત્યારે તમને ખાલી હતું પાણી જ મળે ને જ્યારે કોઈ અડધું બટકું રોટલો તમને દે ને તો એ જે દેવાવાળાનો ચહેરો હોય ને સાહેબ, એ માનવતા. આ મહામારીના સમયમાં હું મારા પરિવારનું કેમ ધ્યાન રાખીશ? શું ખવડાવીશ હું મારા પરિવારને? એક વિચાર મારી અંદર કહેવાય ને કે મને ગૂંચવી રહ્યું હતું. એટલામાં બહારથી એક અવાજ આવ્યો કે અહીં ભૂખ્યાને ભોજન મળે છે. મેં તમને કીધું ને માનવતાનો ચહેરો સાહેબ, ત્યારે જોયો મેં માનવતાનો ચહેરો. આપણા દેશમાં અસંખ્ય માનવતાના ચહેરા છે. જ્યારે કોઈ કર્મચારી પોતાના કામ પર નથી જઈ શકતો ને અને એનું શેઠ એના ઘરમાં ખાવાની વસ્તુઓ પૂરી પાડે છે ને, એ છે શેઠની માનવતા. આ મહામારીના સમયમાં લોકો ભાડે રહે છે, ભાડાની ઓફિસો ચલાવે છે ને જ્યારે એમનો મકાન માલિક એમના ભાડા માફ કરી દે છે ને, એ છે મકાન માલિકની માનવતા. આપણા કોરોના વોરિયર્સ, જેને આપણે કોરોના વોરિયર્સ કહીએ છીએ, આપણા ડૉક્ટર્સ, આપણા પોલીસ કર્મીઓ, આપણા સ્વયંસેવકો જ્યારે મોત સાથે લડીને પાછા આવે છે ને, જ્યારે લડીને પાછા પધારે છે ને, ત્યારે આપણે સૌ એમનું ફૂલડા આપીને સ્વાગત કરીએ છીએ. એ છે સંબંધની માનવતા. આ માનવતા એક સમગ્ર દેશને સમજવા જેવી વાત છે. ધન્યવાદ.